જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આ સપ્તાહનો પહેલો દિવસ અને સોમવાર અને આજના દિવસે આપણા માર્કેટની અંદર સારામાં સારી તેજી જોવા મળી. નિફ્ટી 50ના ઇન્ડેક્સ વિશે જોશો તો 26,100 ઉપરની ક્લોઝિંગ થતું હતું આપણું માર્કેટ જોવા મળ્યું. ઘણી સારી વસ્તુ કહી શકીએ, પણ એક ક્વેશ્ચન માર્ક એ છે કે જો આ માર્કેટની અંદર સારામાં સારી તેજી સોમવારના દિવસથી શરૂ થઈ છે તો શું આ શાંતા રેલીની શરૂઆત કહી શકે કે એને ગણાવી શકીએ કે શાંતા રેલીની આજથી શરૂઆત થતી હોય. અને હિસ્ટ્રીમાં ખરેખર શું શાંતા રેલી કેવી હોય છે અને કેવી બનેલી છે અને કેવી ઘટનાઓ કે ક્યારે આ રેલી બનતી હોય અને કયા દિવસોમાં આ રેલીની શરૂઆત થતી હોય એના ઉપર આજના આ વિડીયોની અંદર વાત કરીશું. અને એની સાથે આજના દિવસે જો તમારા પોર્ટફોલિયોમાં ડિફેન્સના શેરો અને સાથે રેલવેના શેરોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો સારામાં સારું આજે ગેઇનની સાથે પોર્ટફોલિયો ઉપર થતો જોવા મળ્યો હશે. તો ડિફેન્સના શેરની અંદર શા માટે રેલી છે, આવનારા સમયની અંદર શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને એની સાથે રેલવે શેરોની અંદર શા માટે તેજી, તો આ તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોમાં વાત કરીએ. તો શરૂઆત કરીએ એક એવા શેરથી કે જે વારંવાર આપણે એ શેર ઉપર વાતચીત કરીએ છીએ કે હમણાં જ લિસ્ટેડ થયેલી કંપની જે મીશો ન્યૂએસ કંપની કહી શકીએ કે જેની અંદર આજના દિવસે 10%ની લોઅર સર્કિટ થતી જોવા મળી છે. કે 10%ની લોઅર સર્કિટ જે બ્રોકરેજ રિવ્યુના દ્વારા 220 સુધીના ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, 254 250ની આસપાસ સુધીનો ભાવ પણ જોવા મળ્યો હતો. કન્ટિન્યુ આપણે વાત કરીએ છીએ એ શેર ઉપર કે જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ ના બને ત્યાં સુધી આ જે ચાલી રહી રેલીની અંદર સાવચેતી રાખવા જેવી છે. તો આજના દિવસે 10% જેવી લોઅર સર્કિટની અંદર સાથે બંધ થયો છે. હવે વાત કરીએ મેઇન પોઈન્ટ ઉપર, તો શાંતા રેલી ક્યારે જોવા મળે, શું હોય છે શાંતા રેલીની અંદર. તો શાંતા રેલીની અંદર મોસ્ટલી મિત્રો એ સમજો કે જ્યારે ક્રિસમસ હોય છે કે આપણે ક્રિસમસની 25 ડિસેમ્બરની માર્કેટમાં પણ રજા છે, જ્યારે ગ્લોબલી માર્કેટની અંદર આના જે દિવસો છે એ વધારે દિવસોમાં રજાઓ રાખાતી હોય છે અને સાથે એના સ્ટોક માર્કેટ છે એ વધારે દિવસોની અંદર બંધ હોય છે. ક્યારે અને કયા દિવસોમાં જોવા મળતી હોય છે આ રેલી, તો ડિસેમ્બર મહિનાના આ છેલ્લા 5 દિવસ અને જાન્યુઆરી મહિનાના શરૂઆતના 2 દિવસ, એટલે એમ 7 દિવસ કરીને જે ટ્રેડિંગ સેશન છે, ટ્રેડિંગ દિવસો છે, આ દિવસોની ગણતરી કાઉન્ટિંગ કરી અને એને આ 7 દિવસની રેલી આપણે માની શકીએ. કહેવાનો અર્થ એ છે આ ડિફેન્સની આ શાંતા રેલી છે તો એની અંદર મોસ્ટલી હિસ્ટ્રીની અંદર કેવી બનેલી છે ઘટનાઓ, કે હિસ્ટ્રીની અંદર જોશો ને મિત્રો તો 2003ની અંદર 16% જેટલી તેજી જોવા મળી હતી કે આ દિવસોની અંદર સારામાં સારું માર્કેટ તેજીમાં જોવા મળ્યું હતું. 2020ની અંદર જો તો 7.8%ની તેજી જોવા મળી હતી કે આ દિવસોમાં, અને એની સાથે 2023માં રિસેન્ટલી 2 વર્ષ પહેલાં જે 7.9%ના ગેઇન સાથે તેજી માર્કેટની અંદર જોવા મળી હતી. આપણે ધારી શકીએ કે શું આ રેલી શરૂ રહેશે કે નહીં, આ બધું ડિપેન્ડ છે કે જ્યારે ગ્લોબલી માર્કેટ ક્લોઝ હોય ત્યારે આપણા માર્કેટની અંદર રેલી જોવા મળે. પણ એટલું માર્કેટની અંદર કેટલા પોઝિટિવ ન્યૂઝ છે, નેગેટિવ ન્યૂઝ છે, આને ધ્યાને લઈ આપણા માર્કેટની અંદર તેજી થતી હોય છે. તો આ બધી જ વસ્તુ ધ્યાને લઈ શાંતા રેલી કેટલી સસ્ટેન રહી છે, માર્કેટને ક્યાં સુધી લઈ જઈ શકે એમ છે એવું ધારી રહ્યા કે આપણે નવા હાઈ પણ કદાચિત જોવા મળી શકે કે જે 26,300 ઉપરના નવા હાઈ હમણાં આપણે રિસેન્ટલી બનેલા છે એ આપણને પણ નવા હાઈ પણ બ્રેક થતા જોવા મળે. પણ આજના દિવસે જો તમામ મિત્રોની જેની નજર રહી હોય એવા શેર હોય કે સ્ટોક્સ હોય તો એ ડિફેન્સ ક્ષેત્રના શેરો હતા કે જેની ઉપર તમામ મિત્રોની નજર હતી, કારણ કે સારામાં સારી તેજી આપણને એની અંદર જોવા મળતી હતી. તો 26 ડિસેમ્બર કે જેના 26 ડિસેમ્બરના જો ડિફેન્સ એક્વિઝિશનની કાઉન્સિલની બેઠક જોવા મળવાની છે કે જે આ બેઠકની અંદર ડીએસસીની બેઠક શોર્ટ ફોર્મમાં કહીએ તો ડીએસસીની બેઠકની અંદર જનરલી પોઈન્ટ ક્યાં છે કે આ પોઈન્ટને આવરીને આજના દિવસે સારામાં સારી અલગ અલગ સ્ટોકમાં રેલી જોવા મળી. તો એની અંદર બ્રાઝિલિયન એમ્બર ક્રાફ્ટ કે જેની ઉપર પણ એક કરાર થશે, સાથે કમાન્ડ પોસ્ટ વ્હીકલ, સાથે ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ઉપર, આ સિવાય S-400 મિસાઇલ અને મેન્ટેનન્સ ઉપર પણ ડીલ થતી જોવા મળશે. આ ડીલ છે મિત્રો 75,000 થી 80,000 રક્ષા મંત્રાલયની દ્વારા ડીલ થતી જોવા મળી શકે કે બહુ મોટી ડીલ છે. એને ધ્યાને લઈને આજના દિવસે પણ એક રેલી આપણને ડિફેન્સના શેરોની અંદર જોવા મળી. પણ આવનારા સમયની અંદર
બીજી વસ્તુ એ પણ ધ્યાને દોજો મિત્રો કે આવનારા સમયની અંદર પણ બજેટને લઈને પણ નવા ન્યૂઝ આપણને જોવા મળી શકે. તો આ જે ન્યૂઝ છે એના અપડેટની સાથે આ શેરની અંદર હજુ તેજી સારું શરૂ રહે કે આ પૂરા સેક્ટરની અંદર. કારણ કે અગાઉ પણ આપણે એક વિડીયો બનાવેલો હતો કે તમે બજેટની અત્યારથી તૈયારી કરી લો. કારણ કે એ જો અગાઉથી જો તમે મેન્ટલી પ્રિપેર હોય તો જ્યારે ડીપ મળે ત્યારે એ ખરીદવા માટે આપણે તૈયાર રહે. જો તમે અહીંથી એની લિંક ઉપર ડિસ્ક્રિપ્શન આપેલી છે, તમે જોઈ શકો છો કે એની અંદર કયા ડિફેન્સના, રેલવેના, આ સિવાય કયા સેક્ટર ઉપર સારી એવી તેજી બની શકે છે. તો અત્યારથી જો તમે મેન્ટલી અગાઉથી જ જો એમાં તૈયાર હો તો અત્યારે સારા એવા પ્રોફિટેબલ મળશે. જો મારા રેગ્યુલર વિડીયો તમે જોતા હશો મિત્રો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે અગાઉથી જ તૈયારી કરેલી હતી કે આ કોઈ પણ પ્રકારની ડીપ આવે. કારણ કે આવનારા સમયની અંદર બજેટની અંદર ડિફેન્સમાં સારામાં સારો વધારો ગવર્મેન્ટ દ્વારા કરવો જ પડશે. કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની જે થયેલા હમણાં રિસેન્ટલી જે યુદ્ધના સમાચાર જે કાંઈ ન્યૂઝ આપણને જોવા મળ્યો, આ સિવાય જે ગ્લોબલી ઇમ્પેક્ટ જોવા મળી રહી છે, સ્ટ્રોંગ આપણને જો બનવું હશે ડિફેન્સની અંદર તો બજેટની અંદર ડિફેન્સમાં પણ સારામાં સારો વધારો જોવા મળી શકે. તો આ સાથે BDL છે, BEL છે, HL, સેન્ટેક સાથે પારસ ડિફેન્સ, BEML, આ તમામ જે ડિફેન્સની કંપનીઓ છે, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, આ બધી જ કંપનીઓ સારું એવું કામ કરી શકે એમ છે. અને સાથે કન્ટિન્યુ જોશો તો મિત્રો આ બધા જ શેરો છે ઓલા ઓલ ટાઈમ હાઈથી ઘણા એવા ડાઉન છે. સારા એવા ડાઉનમાં પણ ભાવમાં નીચેના ભાવમાં મળી શકે એમ છે. કોઈ શોર્ટ ટર્મ માટે તો વિચારતું હોય ટ્રેડિંગ માટે તો આ એક સેક્ટરને ખાસું એવું તમે ધ્યાનમાં રાખી શકાય એવું છે. તો હાલમાં જે 26 ડિસેમ્બરની હમણાં 2-3 દિવસની અંદર 2 દિવસમાં બેઠક છે તો એને ધ્યાને લઈને અત્યારે ડિફેન્સમાં સારી એવી રેલીનો જંપ આપણને જોવા મળી રહ્યો છે. હવે એક એવું સેક્ટર કે જેની અંદર પણ રેલી જોવા મળી હતી, રેલવે સ્ટોક જે પ્યોરી PSU સ્ટોક કહી શકીએ કે એની અંદર એક ન્યૂઝ ઉપર ઇમ્પેક્ટ આપણને જોવા મળેલી છે કે રેલવેની ટિકિટના અંદર ભાવની અંદર વધારો કરેલો કે આ બધા જ આ એક પોઝિટિવ ન્યૂઝને લીધે આખા સેક્ટરની અંદર પણ તેજી જોવા મળી કે જેની અંદર RVNL સારામાં સારી તેજી, IRFCમાં પણ સારામાં સારી તેજી આજે જોવા મળે. આ તમામ રેલવેના જે કાંઈ શેરો હતા મિત્રો એની અંદર સારામાં સારી તેજી જોવા મળી. પણ સારી એવી તેજી જો એક સેક્ટરની અંદર એક શેરની અંદર ટેકનિકલ ગ્લિચને કારણે જોવા મળી હતી એવો ઇન્ફોસિસ કે આજના દિવસે પણ એની સાથે પોઝિટિવ ન્યૂઝ સાથે પોઝિટિવ ગ્લિચ એ ટેકનિકલ ગ્લિચને હિસાબે આમ જોઈએ તો સારી એવી તેજી એની અંદર જોવા મળી. ઇન્ફોસિસ સાથે TCS અને એની સાથે વાત કરીએ તો બીજા પણ મિડકેપ્સ IT શેરોની અંદર પણ સારામાં સારી તેજી જોવા મળી. આ સાથે મેટલ સ્ટોક અને ઓટો ક્ષેત્રના તમામ શેરોની અંદર તેજી જોવા મળી. જો તમે વિચારતા હોય કે આવનારા સમયની અંદર બજેટની રેલી હજુ અહીંથી સારામાં સારી જોવા મળી શકે અને તમે એવું લાગતું હોય મિત્રો તો એક ડિફેન્સ ક્ષેત્ર, રેલવેના ક્ષેત્રો અને સાથે મેન્યુફેક્ચરિંગ કરતી જે કોઈ કંપનીઓ છે, સિમેન્સ છે, ABB ઇન્ડિયા છે, ડિક્સોન છે, આ જે કાંઈ કંપનીઓ છે આની અંદર પણ સારામાં સારા જમ્પ આવનારા સમયની અંદર જોવા મળે. કારણ કે જે રીતનું કારણ કે દર વખતે તમે એવું માનતા હોય કે બજેટની અંદર જે રેગ્યુલર જે બજેટની અંદર અપડેટ આવે છે પણ એની કરતાં નવા સેક્ટરની અંદર નવું જો ગવર્મેન્ટ એની અંદર એપ્રુવલ આપે તો આ ક્ષેત્રની અંદર સારામાં સારી તેજી જોવા મળે. કારણ કે જે મેન્યુફેક્ચરિંગ હબ માટે આ ઇન્ડિયા જે રીતે આ કામ કરી રહી છે એની અંદર અલગ અલગ ક્ષેત્રની કંપની ABB ઇન્ડિયા જેમ વાત થઈ, સિમેન્સ થઈ, ડિક્સોન થઈ, આ સિવાય સેમિકન્ડક્ટર ક્ષેત્રે, આ સિવાય ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના હબ બનાવવા ક્ષેત્રે આ જે મેન્યુફેક્ચરિંગનો આખો જે ડિપાર્ટમેન્ટમાં વિભાગ કહીએ મિત્રો તો એની અંદર પણ એક રેલી સારામાં સારી શક્ય છે. કારણ કે ગવર્મેન્ટનો સપોર્ટ છે એ આ ક્ષેત્રની અંદર સારો જોવા મળી રહ્યો છે અને જો બજેટની અંદર એનો જો સારો એવો સમાવેશ થશે તો આ ક્ષેત્રની અંદર સારામાં સારી તેજી જોવા મળે. અને આ સિવાયનું એક સેક્ટર કહીએ મિત્રો તો ફર્ટિલાઇઝર ક્ષેત્ર કે ગવર્મેન્ટનો ખેડૂત પ્રત્યે સારો એવો સપોર્ટ જોવા મળી રહ્યો છે એને ધ્યાનમાં લઈ ફર્ટિલાઇઝર ક્ષેત્રને પણ સારું ધ્યાનમાં રાખી શકીએ. ઓલ ઓવર જે કાંઈ વિડીયોની અંદર મિત્રો શેર ઉપર કે જે કાંઈ સેક્ટર ઉપર વાત થઈ છે મારા તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોને અંત સુધી જોયો છે તમારો મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.